ઉમેદવાર મિત્રો ટેટ 1-2 માં જૂની પદ્ધતિ કે પછી નવી પદ્ધતિ? મિત્રો જૂની પદ્ધતિથી ફાયદો થશે કે પછી નવી પદ્ધતિથી? મહત્વનો પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે। મિત્રો તમામ ઉમેદવારો છે જરૂરથી એકવાર વિડીયો છે અંત સુધી જરૂરથી નિહાળો। તમને પૂરી માહિતી વિગતવાર માહિતી આપવાનો છું, અંત સુધી જરૂરથી નિહાળજો। અને નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી શેર કરી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી નાખજો। આ મહત્વની અપડેટ શું છે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે કે જે જીતુ વાઘાણીના સમયમાં જે 2600 અને 2750 બંનેમાંથી પૈકીની જીતુ વાઘાણીના જે સમયમાં આ જે ભરતી છે એની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 2024માં એની ગુજરાત સરકાર દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે, જે તમે જોઈ રહ્યા છો। જે પૈકીની હિન્દી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં 1852 પૈકીની મંજૂરી આપવામાં આવી છે। મિત્રો અગાઉની જે કેબિનેટ બેઠકમાં એમણે જણાવ્યું હતું કે મોટી ભરતી કરવામાં આવશે એ નવા નિયમો પ્રમાણે કરવામાં આવશે, પરંતુ જે 1852ની ભરતી આવી છે એ જૂના નિયમો પ્રમાણે જોવા મળી રહી છે, જેના કારણેથી એમાં જૂના નિયમો જ ઉપયોગમાં આવશે। બાકી મિત્રો ઓફિશિયલ કંઈ થોડી પણ અપડેટ મળે છે તો આપણે ચેનલના થોડું જોવા મળશે। મિત્રો 11 વાગે એમ આપણે એક મહત્વનો અપડેટ લઈને આવવાના છે, જેથી તમે આપણી ચેનલ ઉપર એક્ટિવ રહેજો। જય હિન્દ, જય સંવિધાન। મિત્રો આની અપડેટ છે આપણે ટેલિગ્રામમાં પણ મૂકવાના છે।